જૂનાગઢની પવિત્ર ભૂમિ સતત વિવાદોમાં રહે છે। પછી ગાદીના વિવાદ હોય, પૈસાના વિવાદ હોય કે સાધુ સંતોના વિવાદ કેમ ન હોય, સતત વિવાદોમાં રહેતી ભૂમિ થોડા જ સમય પહેલા એટલે કે હમણાં જ 4 થી 5 દિવસમાં ભારતીય આશ્રમને લઈને વિવાદમાં આવી હતી, ચર્ચાનો વિષય બની હતી। કારણ કે ભારતીય આશ્રમમાં રહેતા લઘુ મહંત ગુમ થઈ ગયા હતા। ત્યારબાદ તે મળી આવ્યા, તેની શોધખોળ થઈ, પરંતુ તેને જે બધા જ હોદ્દા હોય છે અને ખાસ કરીને ભારતીય આશ્રમમાંથી પણ તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા। બધા જ હોદ્દા હતા તેમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા। પરંતુ આજે સવાલ એ થઈ રહ્યો છે કે ભારતીય આશ્રમના લઘુ મહંત ફરી એક વખત ગુમ થઈ ગયા છે। ક્યાં ગયા છે? આ વખતે કશું જ તેમનું નામ, સરનામું કે પછી કોઈ પણ કારણ દર્શાવ્યા વગર તે અચાનક ગુમ થઈ ગયા છે અને તે ચર્ચાનો વિષય બન્યા છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। જૂનાગઢના ભારતીય આશ્રમના પૂર્વ લઘુ મહંત 10 દિવસમાં બીજી વખત ગુમ થયા છે। સુસાઇડ નોટ લખી ભારતીય આશ્રમમાંથી 2 નવેમ્બરે ગુમ થયા બાદ મહાદેવ ભારતી 5મી નવેમ્બરે જૂનાગઢના જંગલ વાઇટવા ઘોડી પાસેથી અર્ધ બેભાન હાલતમાં મળી આવ્યા હતા। ત્યારબાદ તેને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। તો બીજી તરફ ભારતીય આશ્રમના મહંત હરિહરાનંદ દ્વારા મહાદેવ ભારતીને ભારતીય આશ્રમના તમામ પદ પરથી દૂર કરી દેવાયા હતા અને આશ્રમને તેની સાથે હવે કોઈ લેવા દેવા ન હોવાની વાત કરી હતી। હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ મહાદેવ ભારતી જસદણ તાલુકાના સાણથલી ગામ તેમના ભાઈના ઘરે રહેવા માટે ગયા હતા। બાપુ ગિરનાર જંગલ વાઇટવા ઘોડી નજીકથી મળી આવ્યા બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં તેમને થોડી સારવાર અપાઈ, ત્યારબાદ ડિસ્ચાર્જ કરાયા અને બાપુને પોતાના સાણથલી ગામે લાવવામાં આવ્યા। બાપુએ 2 દિવસ ત્યાં રોકાયા। આ દરમિયાન અમરેલી જિલ્લાના બગસરા નજીક આવેલા ખીજડીયા ગામના વતની એવા બાપુના માતા પિતા, 2 બહેનો અને અન્ય સગા સંબંધીઓ પણ તેમને સમજાવવા માટે સાણથલી આવ્યા હતા। બાપુની તબિયત સારી ન હોવાથી તેમને 2 દિવસ આરામ કર્યો। 3જા દિવસે પરિવારના તમામ સભ્યો એક સાથે મળીને બાપુને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા। તેમને આગ્રહ કર્યો કે જે થયું તે ભૂલે જાઓ અને સુખેથી જિંદગી જીવો। આ સમજાવટ દરમિયાન માતા અને બહેનો ખૂબ રોયા, પરંતુ બાપુ પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને માત્ર એક જ વાત કહી રહ્યા હતા, તમે મારી ચિંતા ન કરો, મારે હવે અહીંથી નથી રહેવું, હું કોઈ પણ જગ્યાએ રહીશ, મારે ભોળાનું ભજન કરવું છે, મારા ઘણા સેવકો છે। બાપુ ગુમ થયા બાદ તેમનો મોબાઈલ બંધ હતો, પરંતુ સાણથલી આવ્યા પછી 2 દિવસ માટે તેમણે તેમનો ફોન ચાલુ કર્યો। આ દરમિયાન તેમના ઘણા શિષ્યોના ફોન આવ્યા। શિષ્યોએ બાપુને હિંમત આપતા કહ્યું કે બાપુ તમે કોઈ ચિંતા ન કરો, અમે તમને નાનો મોટો તમે કહેશો એવો આશ્રમ બનાવી દઈશું, તમે ભક્તિ ભજન કરો। જો કે પરિવાર શાંતિથી સૂતો હતો ત્યારે વહેલી સવારે બાપુ કોઈને કંઈ પણ કહ્યા વગર સાણથલી ગામેથી ફરી નીકળી ગયા છે। હાલ તેઓ ક્યાં છે, કોને ત્યાં ગયા છે તેની કોઈ જાણકારી પરિવારજનોને નથી। એક વખત મળી આવ્યા, ફરી વખત બાપુ તેમના પરિવારજનોને મળીને ગાયબ થઈ ગયા છે। હવે સવાલ એ થઈ રહ્યો છે કે બાપુ ગયા છે ક્યાં? કારણ કે તેમની જે પ્રમાણે નાદુરસ્ત તબિયત હતી, જે પ્રમાણે તેમની ઉપર તેમણે સુસાઇડ નોટ લખી હતી, ઘણા બધા આરોપો અને આક્ષેપો થયા છે। આ બધાની વચ્ચે ફરી એક વખત તેમનું નીકળી જવું એ ખૂબ મોટો સવાલ થઈ રહ્યો છે। કારણ કે સાધુ સમાજ અને ખાસ કરીને તેમના પરિવારજનો માટે પણ ચિંતાનો વિષય કે બાપુ ગયા છે ક્યાં, કોના કહેવાથી ગયા છે કે પોતાની રીતે ગયા છે, ક્યાં જઈને રહેશે, આવા અનેક સવાલો હાલ થઈ રહ્યા છે। ત્યારે તમને શું લાગી રહ્યું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।